સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ તથા કોંગ્રેસે ગઈકાલે નામો જાહેર કર્યા બાદ આજે તમામ સરકારી કચેરીઓ, તાલુકા પંચાયત સહિતના સ્થળો પર મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવા માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ખાસ કરીને ભુજ નગરપાલિકા, માંડવી નગરપાલિકા, લખપત તાલુકા પંચાયત તથા ગાંધીધામ નગરપાલિકામાં મોટી સંખ્યામાં દાવેદારી માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો હતો. આજે અંતિમ દિવસ હોવાથી કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો છેલ્લી ઘડીએ જાહેર કર્યા હોવાથી તેઓ પણ દાવેદારી નોંધાવવા માટે કચેરીમાં પહોંચ્યા હતા. ખાસ કરીને કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પ્રાંત કચેરીએ દાવેદારી નોંધાવવા સમયે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો પહોંચતા રાજકીય માહોલ જોવા મળ્યો હતો. તો ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ દાવેદારો ભાજપના ઉચ્ચ આગેવાનો સાથે દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા, ત્યારે ચૂંટણીનું માહોલ જામ્યો હતો. ભુજ ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે સમર્થકો સાથે પહોંચેલા ભાજપના વિવિધ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી આગામી સમયમાં લોકોની સમસ્યા ઉકેલની ખાતરી આપી હતી. તો કોંગ્રેસે પણ લખપત સહિતના વિસ્તારોમાં જંગી જનસમર્થન સાથે વિશાળ રેલી યોજી તાલુકા પંચાયતમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. દાવેદારો જાહેર થતાં જ હવે ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. જોકે હજુ દાવેદારી પાછી ખેંચવાની તારીખ 15 હોવાથી સાચું ચિત્ર ત્યારબાદ સ્પષ્ટ થશે, પરંતુ આજથી રાજકીય ચૂંટણી માહોલના શ્રી ગણેશ થતાં સમગ્ર કચ્છમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો હતો. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને મને બીજી વખત વોર્ડ નંબર 8માંથી જ્યારે ઉમેદવારી આપી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ના, વિકાસ તો એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. સૌથી વધુ કહેવા જાય ને તો લોકોને એક ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કેન્ડિડેટ હોય, ઉમેદવાર હોય, એના પ્રત્યે એમને વધારે આશાઓ અને અપેક્ષાઓ હોય છે, અને એના ઉપરથી હું આપના માધ્યમથી એક ચોક્કસ કહેવા માંગીશ કે એમની જે આશાઓ અપેક્ષાઓ હશે એના માટે ચોક્કસથી અમે તમામ અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હશે ખરા ઉતરીશું. સૌપ્રથમ તો પહેલા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને વરિષ્ઠ હોદ્દેદારોનો આભાર માનીશ કે જેમને મને આ તક આપવા યોગ્ય સમજ્યો, અને એ બાદ મને તક માટે લાયક સમજીને મને ઉમેદવારી ભરવાનો તક આપી, એના બદલ ખૂબ ખૂબ આભાર માનીશ. હવે રહી નગરપાલિકાની વાત, તો અત્યાર સુધી સંગઠનમાં ખૂબ જ કામ કરેલું છે. શહેરના નાના કાર્યકર્તા થકી જિલ્લા સુધીના હોદ્દા ભોગવી ચૂક્યો છું, અને અત્યારે હું નગરપાલિકામાં પ્રથમ વખત દાવેદારીને નોંધાવેલી છે. તો અત્યાર સુધી નગરપાલિકા બીજેપી સરકારની જ રહી છે અને સારું કામ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર અત્યારે અગાઉ જે કરી ગયેલા છે એ જ કામ દોરાવીને સારું કામ આગળ કરવાનું છે. જે રીતે પ્રજાને સુખાકાર મળે એ રીતે આગળ કામ કરવાની નેમ છે. જોઈએ તો સમસ્યાઓ કોઈ ખાસ છે નહીં. રોડ, રસ્તા, પાણીના જે પ્રશ્ન હોય છે એ જ કાયમી ચાલતા પ્રશ્ન છે. એ જ પ્રશ્ન છે. એ પ્રશ્નમાં કઈ રીતે સારું અમે સુચાર સંચાલન કરી શકીએ એ રીતે જ કામ કરશું કે જે રીતે પ્રજાને તકલીફ થોડી ઓછી પડે, પ્રજાને કોઈ તકલીફ ન પડે અને પ્રજા કોઈ તકલીફ પડે ન પડે એના માટે અમે કટિબદ્ધ કાર્ય કરશું. પ્રથમ તો આપે જે કીધું કે અવિસ્મરણીય કામ થયા છે, માત્ર ને માત્ર જ્યારે કમળનું મેન્ડેટ મળ્યું ત્યારે જે કામ કરવાની લોકોની ઈચ્છા થતી હોય, જે શીર્ષ નેતૃત્વએ, જિલ્લાના શીર્ષ નેતૃત્વએ અમારા પર સતત વિશ્વાસ મૂક્યો છે, અને આ વખતે ફરી વખત જ્યારે અમને આ તક પ્રાપ્ત થઈ છે ત્યારે સ્વાભાવિકપણે હું જિલ્લાના શીર્ષ નેતૃત્વ, આપણા વાઇબ્રન્ટ સાંસદ એવા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અને અમારા લોક લાડીલા અને પિતા તુલ્ય ધારાસભ્ય એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શહેર સંગઠનનો પણ આભાર માનું છું કે આપે અમને અહીં તક આપી. ત્યારે ભુજની જે અવિરત વિકાસ ગાથા છે, આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભુજમાં અત્યારે રોડ વાઇડનિંગનું કામ ચાલુ છે, રોડ પોળા થઈ રહ્યા છે, રોડ રિસર્ફેસિંગ થઈ રહ્યું છે. ત્યારે 150 કરોડ રૂપિયાના જે રોડનું કામ થઈ રહ્યું છે, માત્ર ને માત્ર આપણા ધારાસભ્યશ્રી અને આપણા ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની આ દેન છે. ત્યારે અમે આમાંથી ઘણું બધું
શીખી કરી અને ભુજને કાયમી ધોરણે આપણે શું આપી શકીએ, તો કાયમી ધોરણે આપણે ભુજને જળ સ્ત્રોતો આપી શકીએ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આપણે લોકોમાં અંદરથી એક ઉત્કંઠના ઊભી થાય કે આપણા ભુજને આપણે સુંદર અને સ્વચ્છ બનાવીએ. ત્યારે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જેને લઈ અને અમે પ્રજા વચ્ચે જશું. અને આપ જાણો છો એ પ્રમાણે 44 કમળ એ પાછા નગરપાલિકામાં જવાના છે. ત્યારે અમે ખભેથી ખભા મળાવી અને ભુજને એક લોકોને ક્યાંય પણ તકલીફ ન પડે એની ખાસ કાળજી રાખશું. સાહેબ, આ કોઈ મારી વ્યક્તિગત લાગણી પ્રજાની ન હોઈ શકે. એ વોર્ડ નંબર 6 નો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે કે એ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને લઈ અને આવતા જે ઉમેદવારો છે તેને અમારી પ્રજા ઈચ્છે છે. એટલે એ જ મેન્ડેટમાં હું આવી ગયો એટલે પ્રજા મને ઈચ્છે છે. ભારતીય જનતા પાર્ટી એ પ્રથમ છે, જ્યારે ઉમેદવાર એ દ્વિતીય છે. ચહેરા બદલાતા રહે છે પણ પાર્ટી હંમેશા એમનું સાર્વભૌમત્વ જાળવી રાખે છે. ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ કચ્છના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાહેબ, લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ ભાજપના પ્રમુખ મિતભાઈ ઠક્કરે જ્યારે અમારા 4 ઉપર એ જવાબદારી સોંપી છે, એ જવાબદારી અમે પરિપૂર્ણ કરવા માટે સજ્જ છીએ. હું રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, મયંકભાઈ રૂપારેલ, મારા સાથી નગર સેવિકા તરીકે જેમને ફોર્મ ભર્યું છે સાવીબેન જાટ અને મીનાબેન દેવદત્તભાઈ ગઢવી, અમે 4 વ્યક્તિએ ભૂતકાળમાં પણ ખૂબ જ લોકો ઉપયોગી કાર્યો કર્યા છે અને ભવિષ્યમાં પણ લોકો ઉપયોગી કાર્ય કરતા રહીશું. ગત ટ્રમમાં રશ્મિબેન, મહીદીપસિંહજી, સાવીબેન, કમલભાઈએ જે વોર્ડ નંબર 7નો વિકાસ કર્યો છે અને એની અંદર હજી પણ ખૂટતી કંઈક કડીઓ હશે, કારણ કે વિકાસ છે એ અવિરત છે અને એ અવિરત વિકાસની ગાથાને અમે 4 વ્યક્તિ આગળ વધારશું એવી આપના માધ્યમથી ચોક્કસ હું ખાતરી આપું છું. ભૂતકાળમાં પણ હર હંમેશા કોઈ પણ કામ હોય ત્યારે એ કામ માટે હંમેશા આપણે તત્પરતા બતાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમે 4 જણા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે ફળીભૂત કરી અને જે કંઈ પણ જે લોકો ઉપયોગી કાર્યો હશે દિવસ રાત જોયા વગર પહેલાં પણ જેવી રીતે કામો કર્યા છે એવી જ રીતે આગળના ભવિષ્યમાં પણ કામો કરશું અને લોકોને સારી સુવિધા મળે, નગરપાલિકાનું શાસન શ્રેષ્ઠતાથી ચાલે, એ જ અમારી બધાની 4 જણાની નેમ છે.